રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્તે દર્શક મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું હું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌના જીવનમાં ખુશીઓ અને સકારાત્મકતા બની રહે તેવી પ્રાર્થના સાથે પ્રસ્તુત છે 20 એપ્રિલ 2026થી 26 એપ્રિલ 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. સાપ્તાહિક રાશિફળ 20 એપ્રિલ ટુ 26 એપ્રિલ 2026. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઉર્જાવાન બની રહેશે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિ જરૂરથી સુધરશે, પરંતુ ખર્ચ પર કાબૂ ખાસ રાખવો જરૂરી છે. પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. શનિવારે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. તમારા માટે આ સપ્તાહ મિશ્ર ફળદાયી સાબિત થશે. કાર્યમાં વિલંબ થઈ શકે છે, તેથી ખાસ ધીરજ જાળવવી. વેપારમાં સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને મોસમી બીમારીઓથી ખાસ બચવું. વિદ્યાર્થી મિત્રો માટે સમય અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. સાપ્તાહિક શરૂઆત ખૂબ જ સારી રહેશે. અટકેલા કામો પૂર્ણ થશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન કે નવી જવાબદારી મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. સામાજિક માન સન્માનમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જરૂર આવશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમારે નાણાકીય બાબતમાં ખાસ સાવધાન રહેવું પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. પરિવારમાં કોઈની તબિયતની ચિંતા પણ સતાવી શકે છે. કામના ભારણને કારણે માનસિક થાક અનુભવાય, માટે થોડો આરામ કરવો હિતાવહ છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે. નવા રોકાણ માટે સમય ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. લગ્ન જીવનમાં આનંદ રહેશે. અપરિણિત લોકો માટે સારા સંબંધો આવવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે કાર્યમાં સફળતા મળી શકે છે, પણ મહેનત વધુ કરવી પડી શકે છે. ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું. વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી ખાસ સાવધાન રહેવું. વિદ્યાર્થી મિત્રો માટે સમય સારો રહેલો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જરૂરથી મળી શકે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુશીઓ લઈને આવી રહ્યું છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે કોઈ ટૂંકી મુસાફરીનું
આયોજન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં થોડો સંઘર્ષ રહી શકે છે, પણ અંતે સફળતા જરૂરથી મળશે. ખાસ વાણીમાં મધુરતા તમારે રાખવી, જેથી કામ ન બગડે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલાં વડીલોની ખાસ સલાહ લેવી હિતાવહક છે. આર્થિક રીતે સપ્તાહ મધ્યમ રહેશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે તમારી રચનાત્મકતા વધારો થઈ શકે છે. ઓફિસમાં તમારી વાહવાહી થશે. વેપારી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ જ નફાકારક સાબિત થઈને રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે ધૈર્ય અને સંયમથી કામ લેવું. કોઈને પૈસા ઉધાર આપતી વખતે ખાસ ધ્યાન રાખવું. કામમાં અવરોધ આવે તો હિંમત ન હારવી. પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ ખાસ ટાળવો. ભગવાનની આરાધનામાં મન લગાવવું તેમજ શાંતિ જરૂરથી મળી શકે છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. અધૂરા સપના પૂરા કરવાની દિશામાં કામ આગળ વધી શકે છે. મિત્રો તેમજ સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં નવી ભાગીદારી થઈ શકે છે. માનસિક પ્રસન્નતા જરૂરથી મળી શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર ખાસ સાવચેતી રાખવી. કોઈની વાતોમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો. પરિવારમાં શાંતિ રહેશે. ખર્ચ વધવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, તેથી બજેટ મુજબ ચાલવું હિતાવહક છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ હતું સાપ્તાહિક રાશિફળ. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.